સુરતની વાત કરું તો સુરત એક ડેમ્પ એટમોસ્ફિયરમાં છે, એટલે કે ભેજવાળું વાતાવરણવાળું છે. તો સૌથી વધારે દાદરના દર્દીઓ અહીંયા હોય, બરાબર છે. તો દાદર શેના કારણે થાય એ તો જાણવું જોઈએ ને. તમે રાત્રે નાસ્તો કરવા જાઓ છો તો કેવો નાસ્તો કરવો જોઈએ, કઈ વસ્તુ ખાવાથી તમને તકલીફ થાય છે, કેટલી વસ્તુમાં કેટલા કેમિકલ આવે છે, આપણે કોઈ ધ્યાન નથી. જ્યારે મોજ મસ્તીમાં ખાઈ લઈએ અને લોકો એવું કહેતા હોય કે ખાધેલું ખંભે આવે, અને બીજું કે ખાઈ પીને જલસા કરી લેવાના, જે થવું થાય. લખ્યું છે ને એ થવાનું જ છે એમ, પણ લખ્યું છે એનો મતલબ એવો થોડું છે કે ખરાબ ખાઈ લેવાનું. આ તો પહેલાં જેવું થયું કે ભાઈ ગાડીમાં એક્સિડન્ટ તો થવાનું છે, એનો મતલબ એવો થોડું કે બ્રેક વગરની ગાડી ચલાવાય. તમારે સેફ્ટી તો રાખવી જ પડશે. નાની ઉંમરમાં 30 વર્ષના લોકોને હાર્ટ એટેક આવે છે, બરાબર. તો એનું કારણ શું? એક તો સૌથી મોટી અગત્યની વસ્તુ છે કે નિંદ્રા, એટલે કે ઊંઘ, અપૂરતી ઊંઘ. આપણે જેટલા અત્યાર સુધીમાં તમે જોજો, જેટલા લોકોના નાની નાની ઉંમરમાં, એક એથ્લેટ્સની બહુ, જે માણસ 100 સુધી રન કરતા હતા એ પોતાનું કાર્ડિયક એરેસ્ટથી એક્સપાયર થઈ ગઈ પોતે. તો શું એમને ખબર નથી? એમને ખબર જ હોય. એ કદાચ આહારમાં ધ્યાન રાખતા છે, પણ વધારે પડતો સ્ટ્રેસ કરતા હું તો એમ માનું છું કે એ લોકો અપૂરતી ઊંઘને કારણે મૃત્યુ પામે છે. આ અકાળે ઊંઘ જરૂરી છે, અને ઊંઘ એટલા માટે જ જરૂરી છે કે જો તમે ગમે તેટલું કામ કર્યું છે, ઊંઘ કરશો અને સવારમાં ફ્રેશ થઈને તો એ અગત્યનું છે. ત્યાં તો કોઈ ધ્યાન જ નથી આપતું. ધ્યાન ક્યાં આપે છે? તો કે હું જિમમાં જઈને બોડી બિલ્ડિંગ કરું, અથવા હું સારું આ આહાર લઈ આવું, અહીંયાથી આ રીલમાં આવ્યું, આ ખાવાથી આ થાય છે. ના, એવું ના હોય. તમે જે ખાઓ છો એ તમારી પ્રકૃતિને તમને માફક આવે છે કે નહીં જોવું પડે. કોઈ સામાન્ય માણસ માત્ર અને માત્ર પાણી પીએ તો પણ વજન વધે, અને અમુક માણસ હદબારું ગળ્યું ખાય છે તો પણ એનું વજન ના વધે. એની પ્રકૃતિ હોય. અને આપણા જે જૂના પુરાના પુસ્તકો છે, ઋગ્વેદ ને એ બધું લખેલા છે, એ જ પ્રમાણે આપણું આયુર્વેદ લખેલું છે. તો આયુર્વેદ તો વાંચો. આયુર્વેદની અંદર લખ્યું છે કે કઈ વ્યક્તિએ કેવો ખોરાક ખાવો જોઈએ. આયુર્વેદનો એક બીજો એક સિદ્ધાંત, અત્યારની જ વાત કરું, ચલો આ મહિનો ચાલે છે અત્યારે, વૈશાખ મહિનો, તો આયુર્વેદમાં ચોખ્ખું લખ્યું છે કે માણસે માત્ર અને માત્ર વૈશાખ મહિનામાં જ બપોરે સૂવું જોઈએ. એ લખેલું છે. તો બપોરે સૂવાનું હોય તો વૈશાખ મહિના બપોરે ઊંઘ કરી જ લેવાની. હા, પણ એના જગ્યાએ લોકો ઊંઘ નથી કરતા. રાત્રે 2 વાગ્યા સુધી જાગે, અથવા જીમ જવાવાળા કે કસરત કરવાવાળા કે યોગા કરવાવાળા કે દોડવા જવાવાળા એથ્લેટ્સ, સાયકલ વીરો, બધા સવારમાં 4 વાગે ઉઠીને 4 વાગે ઉઠીને જવું જરૂરી એવું કંઈ થોડું છે? તમે 5 વાગે ચલાવો સાયકલ, સાંજના ચલાવો, પણ તમારી ઊંઘ પૂરતી હોવી જરૂરી છે. અચ્છા, એટલે કે 12 મહિનામાં વૈશાખ મહિનામાં જ ફક્ત વૈશાખ મહિનામાં જ બપોરે સૂવું જોઈએ. ઓકે, બાકી ના સૂવે. કારણ એટલે તમે 10 મિનિટ સુધી ઊંઘ કરો. અત્યારે તમે 2-3 કલાક ઊંઘ કરો તો ચાલે, કેમ કે એ વાતાવરણને એડજસ્ટ કરવા માટેની વાત છે. હા, એ આયુર્વેદના પુસ્તકોમાં લખેલું છે.